નમસ્તે તમામ સીએસસી મિત્રો અને નમસ્તે તમામ આચાર્ય મિત્રો. હવે આપણે જે સ્વિફ્ટ ચેટ છે એ ચેટની અંદર આપણે આપણા જે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવાના છે એ કઈ રીતે કરવાની એ બાબતનો આજે વિડીયો છે. તો આની અંદર કેવું છે, તમામ સીએસસી મિત્રોએ પણ પોતાના લોગિનથી ડાઉનલોડ કરવાના રહેશે અને આચાર્ય મિત્રો પણ પોતાની શાળાનું અને વિદ્યાર્થી વાઇઝ, જેમ કે વર્ગ શિક્ષક હોય તો એમને વિદ્યાર્થી વાઇઝ પણ રિપોર્ટ ડાઉનલોડ કરીને પોતાની કક્ષાએ પીડીએફ કરીને રાખવાની રહેશે. તે માટેનો આ વિડીયો છે. તો તમામ મિત્રો અને તમામ ગુરુજનો આપણે વિડીયો જોઈ લઈએ એકવાર ફરીથી અને પછી ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરશો એટલે આ રીતે ખુલી જશે. હવે આની અંદર આપણે તમામ રિપોર્ટ ડાઉનલોડ કરવાના હોય છે. એટલે મારે બ્લોકના કરવાનો હોય છે તો હું બ્લોકના પણ કરી બતાવું તમને. જ્ઞાન પ્રભાવ, આપણે જે જ્ઞાન પ્રભાવ વાત કરી છે એની અંદર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે આ ટાઈપનું ખુલી જશે. આ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ રિપોર્ટ. હવે આની અંદર કેવું, મેં અગાઉ રિપોર્ટ ડાઉનલોડ કર્યા છે એટલા માટે ડાઉનલોડ અનધર રિપોર્ટ આવશે. હવે આની અંદર હું ફરીથી હોમ મેન્યુ પર જાઉં એટલે આની અંદર મને પૂછશે, મારી પાસે બ્લોકનું લોગિન છે એટલે મને આ 3 ઓપ્શન પૂછશે, બ્લોક, ક્લસ્ટર કે સ્કૂલ લેવલ. મારી રીતે બ્લોકનું કરવું હોય તો હું બ્લોકનું આ રીતે બ્લોક ઉપર ક્લિક કરું તો ડાઉનલોડ થઈ જાય. અને ક્લસ્ટર હોય તો જેમ કે સીઆરસી મિત્રો છે તો સીઆરસી મિત્રોએ પોતાનું ક્લસ્ટર ઉપર ક્લિક કરવા આવશે. એટલે એની અંદર પૂછશે કે જે પણ મારી પાસે કેવું બધા સીઆરસી બતાવશે અને જે તે સીઆરસી છે એ પોતાના સિંગલ સીઆરસી બતાવશે. એટલે મેં અત્યારે એક સીઆરસી પસંદ કર્યું, એની અંદર આ ડિટેલ આવી ગઈ. હવે એમાં યસ કરું, ક્ષમતા રિપોર્ટ, એમાં SAT 25-26 સેમ 1 જેવું અહીં ક્લિક કરશો એટલે રિપોર્ટ બને છે. એટલે સમથિંગ 1 મિનિટ જેવું આપણે વેઇટ કર્યું અથવા 30-40 સેકન્ડ જેવું તમે વેઇટ કરશો એટલે રિપોર્ટ બની જશે. જો આ રિપોર્ટ બની ગયો, પીડીએફ બની ગઈ ને. હવે જેવું આ પીડીએફ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થશે. હવે આપણે છે ને જે શાળા હોય તો શાળા રિપોર્ટ ઓલ, હું મારા SAT 2025-26 રિપોર્ટ હવે સીઆરસીનો રિપોર્ટ છે તો અહીંયા હું સીઆરસી રિપોર્ટ મોરવા હડપ સીઆરસી રિપોર્ટ છે. આ રીતે તમે શાળાનું પણ કરો ને તો ક્લાસ વાઇઝ એ રીતે તમે રિપોર્ટ કરી લેશો. એટલે કેવું કે આપણી પાસે જ્યારે પણ રિપોર્ટ જોઈએ તો પીડીએફ સ્વરૂપે આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ. આ રીતે છે, જેમાં આની અંદર તમામ વસ્તુ આવી જશે કે ક્લસ્ટર કયું છે કે મોરવા હડપ છે, ક્લસ્ટર કોડ આ છે, બ્લોક, ડિસ્ટ્રિક્ટ, સીઆરસીનું નામ અને ટોટલ સ્કૂલ 16 એટલે 16 શાળાનું આની અંદર રિપોર્ટ આવે. આની અંદર ધોરણ વાઇઝ છે, ક્લાસ 4, ક્લાસ 3 એટલે આ જેટલો પણ રિપોર્ટ છે એ રિપોર્ટનું એનાલિસિસ કરી અને એને આધારે આપણે જે પણ કાર્યવાહી એ મીન્સ કે જે પણ કામગીરી કરવી હોય એ આપણે કરી શકીએ. એમાં જો ક્લાસ 3 છે એની અંદર અંગ્રેજીમાં દ્વિભાષીયમાં ક્વેશ્ચન છે કે અંગ્રેજી મૂળાક્ષરો વાંચે છે તેમજ કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દોનું યોગ્ય રીતે અનુલેખન કરે છે. તો ક્લસ્ટરનું 96% છે, બ્લોકનું 81% છે, ડિસ્ટ્રિક્ટનું 81% છે અને સ્ટેટનું 81% છે. એટલે આ રીતે તમે ટકાવારી પણ જોઈ શકો. હવે આની અંદરથી આપણા ક્લસ્ટરની વાત કરીએ તો આમાં ક્લસ્ટરમાં કઈ જગ્યાએ આપણું ટકાવારી ઓછી છે, આની અંદર ઓકે જ છે બધી. જેમ કે આમાં છે ને ક્લસ્ટર કક્ષાની 100% ટકાવારી છે કે આસપાસ જોવા મળતા પક્ષી અને પ્રાણીઓ તેમજ સામાન્ય લક્ષણોના આધારે ઓળખે છે, જેમ કે પ્રચલન, રહેઠાણ, ખોરાકની ટેવ અને અવાજ, જેમાં 100% છે. તો આ રીતે બધી ટકાવારી છે. તો તમે આના આધારે તમે ચેક કરી શકો કે કયા લર્નિંગ આઉટકમની અંદર શું કોઈ સુધારો કરવા જેવો છે કે નહીં. એટલે આ રીતે આ થયું ક્લસ્ટરનું. આવી જ રીતે આપણે શાળાનું પણ ડાઉનલોડ કરી શકીએ. ડાઉનલોડ અનધર રિપોર્ટ, આ રીતે ક્લિક કરી હોમ મેન્યુમાં જઈએ. હવે શાળા વાઇઝ એકવાર રિપોર્ટ જોઈ લે. સ્કૂલ લેવલ
હવે અહીંયા સ્કૂલનો ડાયસ કોડ એન્ટર કરવાનો. જેવો એન્ટર કરશો એટલે સ્કૂલની ડિટેલ તમને બતાવશે. ઓકે, મારે આ શાળાનો રિપોર્ટ જોઈએ છે, તો યસ, ડિટેલ આર કરેક્ટેડ. પછી એના પર ક્લિક કરશું ક્ષમતા રિપોર્ટ ઉપર. પછી 25-26 સેમ 1. ક્લાસ વાઇઝ જોઈ છે કે સ્કૂલ વાઇઝ? આપણે ક્લાસ વાઇઝ લઈએ. હવે એની અંદર ક્લાસ આપણે સિલેક્શન કરવાનો રહેશે. હું 7મા ક્લાસ પસંદ કરું. હવે ધોરણ 7 હોય એનું આ રિપોર્ટ બને છે. રિપોર્ટ બનતા થોડોક સમય લાગશે, એટલે થોડુંક રાહ જોવાની. એના પર ક્લિક કરશો એટલે એક આ PDF ડાઉનલોડ થઈ. હવે આ શાળા વાઇઝ રિપોર્ટ. આપણે શાળા વાઇઝનો જે રિપોર્ટ છે એમાં થોડું ચેક કરીએ. આમાં જો શાળાની ડિટેલ આવી ગઈ છે. શાળાનું નામ, યુડાયસ કોડ, કેટલા વિદ્યાર્થીઓ હતા, ક્લસ્ટર, બ્લોક. હવે ક્લાસ એવરેજ છે 68% છે અને સ્કૂલ એવરેજ 63% છે. તો એવી જ રીતે ધોરણ 7માં અંગ્રેજીમાં 69% એટલે 69% છે. પછી 67, 68. હવે જેમ કે વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં 55% છે, તો એ 55% બાબતે થોડુંક આપણે એનાલિસિસ કરવાનું હોય તો આપણે કરી શકીએ કે ભાઈ આની અંદર આ વસ્તુ છે. એ જ રીતે વિદ્યાર્થીના સમૂહમાં કે વિદ્યાર્થીના ડિટેલ વાઇઝ કે વિદ્યાર્થી જે છે કૃષ્ણાબેન બારિયા, એવી રીતના સ્ટુડન્ટ વાઇઝ પણ રિપોર્ટ આ રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે જેમ કે આની અંદર છે ઋષિકુમાર બારિયા, એને વિજ્ઞાનની અંદર 33% છે. તો એમાં આપણે કોઈ લર્નિંગ આઉટકમમાં સુધારો કરવો હોય તો આપણે આની અંદર સુધારો કરી શકીએ. જેમ કે રાજવનાબેન હરિજન, એમને પણ અહીંયા 33% છે. પછી અંગ્રેજીમાં પણ 31% છે. એટલે જે ટકાવારી હોય એ ટકાવારીને ધ્યાનમાં રાખીને આપણે આની અંદર સુધારો કરી શકીએ છીએ. અને આની અંદર જે રિપોર્ટ કાર્ડ છે એની અંદર લર્નિંગ આઉટકમ છે એની અંદર જી શાલાની લિંક પણ આપેલી છે, જેના પર તમે ક્લિક કરશો એટલે જે જી શાલાનો જે પણ એકમ હોય એકમ આની અંદર ઓપન થઈ જાય છે, રિપોર્ટ કાર્ડ હોય છે. તો આવી રીતના શાળા વાઇઝ અને વિદ્યાર્થી વાઇઝ પણ રિપોર્ટ કાઢી શકો છો. હવે આની અંદર આ જે છે એ શાળા ક્લાસ વાઇઝ છે. હવે જે ક્લાસ ટીચર હોય એ વિદ્યાર્થી વાઇઝ પણ અને આ રીતે રિપોર્ટ કાઢી શકે છે. તો આ રીતે તમામ પણ શાળાના શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો અને સીઆરસી મિત્રો પોતપોતાના લેવલે જે કક્ષાએ રિપોર્ટ કાઢવાના હોય એ તમામ રિપોર્ટ કાઢી અને એક PDF સ્વરૂપે આપણે કમ્પ્યુટરમાં સેવ રાખશું. એટલે જેથી જ્યારે પણ જરૂર પડે તો આપણે એની પ્રિન્ટ કાઢી શકીએ અને રજૂ કરી શકીએ. તો આ વિડીયોમાં આટલું જ છે. તો હવે નવા વિડીયો સાથે ફરીથી હાજર થઈશ. તો આ વિડીયોની અંદર આટલું જ છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.